Hello students, very good morning. Our today's topic is stages of venture capital provisions. So stages of venture capital, it means the name itself suggests એના ઉપરથી જ ખબર પડે છે, નામ ઉપરથી જ, કે વેન્ચર કેપિટલ તમને કયા ધંધાના સ્ટેજે મળે છે. તમારો બિઝનેસ ક્યાં સ્ટેજ ઉપર છે ત્યારે તમને વેન્ચર કેપિટલ એવા સ્ટેજીસમાં બધે મળી શકે છે. ક્લિયર? સો વેન્ચર કેપિટલ એ બેઝિકલી કોને મળે છે? ટુ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટ અ ડિફરન્ટ સ્ટેજ ઓફ થિંગ્સ. ડિફરન્ટ સ્ટેટ ઉપર હશે, ડિફરન્ટ સ્ટેજીસ ઉપર હશે ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, ત્યારે એને મળે છે. ફર્સ્ટ, પ્રાઇમરી સ્ટેજ. પ્રાઇમરી સ્ટેજ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ઇઝ ઓલ ટુગેધર ન્યૂ. The entrepreneur have a particular entrepreneur have a altogether a new idea and the creative and the innovative idea, but he has a technical knowledge, he has a professional knowledge, but somewhere down the line he does not have the fund for the same. પૈસા નથી, ટેકનિકલ નોલેજ છે એની પાસે, સાઉન્ડ પ્રોફેશનલ નોલેજ છે, પણ ફંડ જે રિક્વાયર્ડ છે બિઝનેસ માટે એ એની પાસે નથી. જે ઇનિશિયલ કેપિટલ જોઈએ છે ટુ સ્ટાર્ટઅપ ધ બિઝનેસ, ધંધો શરૂ કરવા માટે જે પ્રાથમિક મૂડીની જરૂર છે એ જ એની પાસે છે નહીં. ક્લિયર? એટલે અહીંયા ફર્સ્ટ સ્ટેજમાં પ્રોવાઈડ ધ સીડ કેપિટલ. પહેલું સ્ટેજમાં શું પ્રોવાઈડ કરશે? સીડ કેપિટલ. એઝ ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ રિક્વાયર્ડ અ સીડ કેપિટલ ઇન ધ પ્રાઇમરી સ્ટેજ. સીડ એટલે કે બિયારણ જે તમે વાવો ને ઝાડ ઉગાડવા માટે, એટલે કે જે પ્રાથમિક પહેલું જે વાવેતર નાખો ને એને સીડ કહેવામાં આવે છે. ક્લિયર? બિયારણ. એટલે કે સૌથી પહેલી જ્યારે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો ટુ સપોર્ટ આઈડિયા એન્ડ ધ કન્સેપ્ટ ઓફ ધ બિઝનેસ, વેન્ચર કેપિટલ પ્રોવાઈડ ધ સીડ કેપિટલ, ઇનિશિયલ કેપિટલ એને પ્રોવાઈડ કરે છે. સેકન્ડ શું છે? ફિનાન્સ ફોર ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિચ આર નેસેસરી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્ટ. તમને બિઝનેસ શરૂ કરવા માટે જે પ્રાથમિક જરૂરિયાત છે એના માટે તમને વેન્ચર કેપિટલ ફંડ આપે છે ઇન ધ ફોર્મ ઓફ સીડ કેપિટલ. સેકન્ડ, તમને પ્રોડક્ટ તમારી ડેવલપ કરવી છે કે કઈ પ્રોડક્ટ તમે માર્કેટમાં મૂકો કે વિચ બેઝિકલી ઇન્ક્રીઝિસ યોર સેલ્સ, તમારો બિઝનેસ એનાથી ચાલે, તો કઈ એવી યુનિક પ્રોડક્ટ છે તમારે માર્કેટમાં મૂકવી છે, તો એના માટે તમારે શું કરવું પડશે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આ જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તમે કરો છો એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે તમને પૈસા જોઈએ છે. સો ઇફ યુ વિશ ટુ ડેવલપ યોર પ્રોડક્ટ, અને પ્રોડક્ટ ડેવલપ કરવા માટે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરો છો એમાં જે પૈસાની જરૂર પડે છે તો એ ફિનાન્સ પ્રોવાઈડ કરે છે. સો ફિનાન્સ ફોર ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ ન્યૂ પ્રોડક્ટ. સ્ટાર્ટઅપ કેપિટલ, જો આપણે હમણાં વાત જ કરી એવી રીતના, સ્ટાર્ટઅપ કેપિટલ ઇઝ ગિવન ઇન ઓર્ડર ટુ સ્ટાર્ટ ધ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ ધ ડેવલપમેન્ટ પ્રોટોકોલ. સો પ્રોડક્શન પ્રોસેસ સ્ટાર્ટ કરવા માટે જે કેપિટલની રિક્વાયરમેન્ટ છે એ કેપિટલ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, એને સ્ટાર્ટઅપ કેપિટલ કહેવામાં પણ આવે છે. સીડ કેપિટલ થોડીક સ્ટાર્ટઅપ કેપિટલ કરતાં અલગ છે. ઇન અંડર ધ સીડ કેપિટલ શું હશે? બિઝનેસ ઇનકોર્પોરેશન. બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે ખાલી ને ખાલી રિસોર્સિસ અક્વાયર કરવા માટે તમને અહીંયા બેઝિક કેપિટલ આપવામાં આવે છે. જેવો આઈડિયા તમે બિઝનેસનો જનરેટ કરો કે તરત જ એ આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે પ્રાથમિક મૂડીની જરૂર છે એ પૂરી પાડવામાં આવે છે. અને સ્ટાર્ટઅપ કેપિટલની અંદર શું કરવામાં આવે છે કે પ્રોડક્શન પ્રોસેસ સ્ટાર્ટ કરવા માટે જે કંઈ ખર્ચો, ટૂંકમાં પ્રોડક્ટ બનાવી અને માર્કેટ સુધી પહોંચાડવામાં જે પૈસાની જરૂર છે એ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. સો અહીંયા શું કહે છે? ફોર ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ અરેન્જમેન્ટ ઓફ ધ ફિનાન્સ, પહેલાં સ્ટેજની અંદર જે ફિનાન્સની રિક્વાયરમેન્ટ પડે છે એને કોણ પ્રોવાઈડ કરે છે? વેન્ચર કેપિટલ. ક્લિયર? સો ફર્સ્ટ સ્ટેજમાં જે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ થાય એને કહેવાય છે વેન્ચર કેપિટલ. વેન્ચર કેપિટલ કંપની બેઝિકલી પ્રોવાઈડ ધ ફંડ. એકચ્યુઅલી પૈસાની જરૂર તો વેરી ફર્સ્ટ સ્ટેજ, તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો વિચાર કરો તરત જ પૈસાની જરૂર પડે છે, ત્યારથી પ્રોડક્શન્સ એન્ડ કરો, માર્કેટમાં સપ્લાય કરો ત્યાં સુધી. પણ જે ઇનિશિયલ ફેઝ છે એની અંદર જે પૈસાની જરૂર પડે છે અને એ જે પૈસા તમને મળે છે એને કહેવામાં આવે છે વેન્ચર કેપિટલ. ક્લિયર? નાવ છે સ્ટેજીસ ઓફ એક્સપાન્શન ઓફ અ ન્યૂ યુનિટ. નવા જ યુનિટનું એક્સપાન્શનનો સ્ટેજ છે. સો ફર્સ્ટ છે કે યર
particular new unit have a fund for purchasing the fixed assets, પણ એની પાસે લિક્વિડિટી નથી, પ્રવાહી રૂપિયા નથી. સો ટુ ઇટ પ્રોવાઈડ અ શોર્ટ ટર્મ ફંડ ફોર મીટિંગ ધ શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ. ક્લિયર? સો નવું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે જેની પાસે ફિક્સ અસેટ્સ છે પણ એની પાસે વર્કિંગ કેપિટલ ચાલુ મિલકત નથી, ચાલુ ખર્ચાને પહોંચી વળવા માટે એની પાસે પૈસા નથી, તો શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે કયું ફંડ આપશે એને? વર્કિંગ કેપિટલ પ્રોવાઈડ કરશે. ક્લિયર? દેન સેકન્ડ શું કહેવામાં આવે છે? વેન ધી કંપની ડઝ નોટ ગેટ ધ પ્રોફિટ એની પાસે નથી, કાં તો લોસ ઇન્કર કરે છે એની ઇનિશિયલ સ્ટેજની અંદર, હજી બીપી બ્રેક ઇવન લેવલ સુધી પહોંચ્યા નથી, એટલે પ્રોફિટ છે ને. સો ઇનિશિયલ સ્ટેજની અંદર જે એક્સપાન્શન કરવાનું છે, જે બિઝનેસનું ડેવલપમેન્ટ કરવાનું છે, એના માટે જે પૈસાની રિક્વાયરમેન્ટ આવે છે એ પ્રોવાઈડ કરે છે. દેન ધ ડેવલપમેન્ટ ફિનાન્સ. સો અહીંયા ડેવલપમેન્ટ ફિનાન્સનો મતલબ શું કહે છે કે ભાઈ વેન ધ કંપની અન્ડરટેક ધ પ્રોસેસ ઓફ એક્સપાન્શન ઇન ધ લાર્જ પ્રપોર્શન, પહેલાં ઓછું ઉત્પાદન કરતા હતા, હવે ઉત્પાદન વધાર્યું છે. ક્લિયર? સો પ્રોડક્શન એક્સપાન્ડ કર્યું છે ઇન ઓર્ડર ટુ ગેટ ધ પ્રોફિટ, તો એના માટે પ્રોડક્શન્સ વધારવું છે તો શું જોશે? મશીન્સ વધારે જોશે, રિસોર્સિસ વધારે જોશે, તો એના માટે પાછા શેની જરૂર પડશે? પૈસાની જરૂર પડશે, તો એ આપશે. બ્રિજ ફિનાન્સ. બ્રિજ એટલે કે ગેપ. બ્રિજ ફિનાન્સનો મતલબ શું છે કે વેન ધ કંપની ઇઝ ન્યૂ ઇન ધ માર્કેટ, કંપની ઇશ્યુ ધ શેર્સ એન્ડ સિક્યોરિટીઝ ઇન ધ માર્કેટ, પણ ઘણી બધી વાર એવું થાય કે ભાઈ ઇશ્યુ છે એ ફૂલ્લી પેડઅપ ન થાય, એટલે કે જ્યારે કંપની માર્કેટમાં પૈસા લેવા માટે શેર બહાર પાડે છે તો બધા જ શેર પર ભરવું ન પણ આવે, તો જેટલા શેર માર્કેટ કંપનીએ શું કર્યું હોય, જેટલા રૂપિયાની જરૂર છે એટલા શેર બહાર પાડ્યા. સપોઝ મારે 5 કરોડ રૂપિયાની જરૂર છે તો કેટલાના શેર બહાર પાડીશ? 5 કરોડ રૂપિયાના. ક્લિયર? પણ જાહેર જનતા પાસેથી મને 4 કરોડનું ભરણું આવ્યું, પણ મારે જોઈએ તો છે 5 કરોડ રૂપિયા, તો જે ગેપ આવ્યો છે, બ્રિજ આવ્યો છે, એ કોણ ફિલઅપ કરશે? વેન્ચર કેપિટલ કંપની. એ 1 કરોડના શેર જે માર્કેટમાંથી એનું ભરણું નથી એવી કંપની ખરીદી લેશે, એટલે દે પ્રોવાઈડ ધ બ્રિજ ફિનાન્સ. એટલે જેટલું સબસ્ક્રિપ્શન્સ નહીં આવે એ રિમેનિંગ અમાઉન્ટ મને કોણ પ્રોવાઈડ કરશે? વેન્ચર કેપિટલ કંપની, ઇન ધ કેસ ઇન અ ફોર્મ ઓફ બ્રિજ ફિનાન્સ. ક્લિયર? નેક્સ્ટ છે સ્ટેજીસ ઓફ પરચેસિંગ ધ અનધર કંપની. સ્ટેજીસ ઓફ પરચેસિંગ ધી another company. So એનો શું કહેવાય છે? when the company wants to purchase or achieve the other company for the more development, venture capital is required at that time. કંપનીને બીજી કંપની ખરીદી લેવી છે, કંપનીને વિકાસ કરવા માટે કોઈ પણ કારણોસર બિઝનેસ કોમ્બિનેશન્સ કરવું છે. ક્લિયર? એક્ઝિસ્ટિંગ કંપનીની બ્રાન્ડ નેમ યુઝ કરવા માટે, સે ફોર એક્ઝામ્પલ ધ કોકોકોલા નવી જ કંપની આવી હતી, બટ દે વોન્ટેડ ટુ યુઝ ધ એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ નેમ ઓફ થમ્સઅપ, તો દે વિશ ટુ અક્વાયર ધ કંપની, એટલે એને કંપનીને થમ્સઅપ બ્રાન્ડને થમ્સઅપ કંપનીને ખરીદી લેવી હતી. ક્લિયર? સો આવી રીતના સ્ટેજીસ ઓફ પરચેસિંગ ધ અધર ફર્મ, તો બીજી કંપનીને ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે, પણ એ ફિનાન્સ પણ કોણ આપે છે? વેન્ચર કેપિટલ કંપની. અક્વિઝિશન ઓફ ફિનાન્સ. અક્વિઝિશન ઓફ ફિનાન્સ, અક્વિઝિશન ફિનાન્સનો મતલબ શું છે? તે કહે કે ભાઈ વેન એવર ધ કંપની વિશ ટુ ટેક ઓવર ઓર પરચેસ ધ અનધર ફર્મ ફોર ધ ડેવલપમેન્ટ, કંપની રિક્વાયર્ડ અ ફંડ, અને એ ફંડ કયા કોણ પ્રોવાઈડ કરે છે? વેન્ચર કેપિટલ કંપની, ઇન ધ ફોર્મ ઓફ કેવી રીતના? અક્વિઝિશન ફિનાન્સના નામે. ક્લિયર? ફિનાન્સ ફોર પરચેસિંગ ધ અધર ફર્મ્સ મેનેજમેન્ટ. તમે બીજી કંપનીનું મેનેજમેન્ટ પરચેસ કરો છો, મેનેજમેન્ટમાં પાર્ટિસિપેટિંગ હોલ્ડ રાખો છો, ઇટ મીન્સ તમે કંપનીના શેર વધારે ખરીદો છો, એટલે મેનેજમેન્ટ સંચાલનની અંદર તમારો હિસ્સો રહે છે મોટો. ક્લિયર? દેન ધ ટર્ન અરાઉન્ડ ફિનાન્સ. ટર્ન અરાઉન્ડ ફિનાન્સનો મતલબ શું છે? યોર કંપની ઇઝ પ્રોવાઇડિંગ ધ ફિનાન્સ ટુ રીએસ્ટાબ્લિશ ધ સિક યુનિટ. સિક યુનિટ એટલે નબળું યુનિટ, લોસમાં જતું, ફડચામાં જતું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, એને બંધ કરવાની જગ્યાએ વેન્ચર કેપિટલ કંપની એને પૈસા આપશે જેથી એ ફરી ચાલુ થઈ શકે. ક્લિયર? સો વેન્ચર કેપિટલ કંપની બેઝિકલી એક્સપાન્શન માટે, ડેવલપમેન્ટ માટે, સીડ કેપિટલ માટે, બધા માટે તમને ફિનાન્સ પ્રોવાઈડ કરે છે. So in short, in reality the venture capital is provided for the development of the company, its expansion and the purchase of the another company.
પોઈન્ટ નંબર 8 74 નંબરના પેજ ઉપર છે. પોઈન્ટ નંબર 8 જરાક આડાવડા પેજીસ હશે ઓલ્ડ અને ન્યૂ એડિશન્સને લીધે, એટલે કન્સિડર ઇટ. પોઈન્ટ નંબર 8 છે વેલ્યુ એડેડ સર્વિસીસ વિથ વેન્ચર કેપિટલ. એ વસ્તુ કેન્સલ કરવાની છે, એ ટોપિક તમારે કેન્સલ કરવાનો છે. વેલ્યુ એડેડ સર્વિસીસ વિથ વેન્ચર કેપિટલ એ કેન્સલ કરવાનો છે ટોપિક તમારે લોકોએ. ડાયરેક્ટલી નેક્સ્ટ ટોપિક ઉપર આવવાનું છે, સ્ટ્રેટેજિકલ કન્ટ્રીબ્યુશન ઓફ વેન્ચર કેપિટલ. હવે શું કહે છે કે ભાઈ વેન્ચર સ્ટ્રેટેજિક કન્ટ્રીબ્યુશન ઓફ વેન્ચર કેપિટલ શું કહે છે? વેન્ચર કેપિટલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી જનરલ બેન્કિંગ ફિનાન્સ. ટ્રેડિશનલ બેંક ફિનાન્સ કરતાં અલગ છે. કેવી રીતના અલગ છે? તો કે વેન્ચર કેપિટલ કોને આપવામાં આવે છે? ઇટ પ્રોવાઈડ અ કેપિટલ ટુ ધ ન્યૂ યુનિટ, રિસ્કી ઇન્ડસ્ટ્રીયલ યુનિટને. જ્યારે ટ્રેડિશનલ ફિનાન્સ કોને પ્રોવાઈડ કરવામાં આવે છે? પ્રૂવન ટેકનોલોજી હોય, પ્રૂવન પ્રોડક્ટ હોય અને ટ્રેડિશનલ બિઝનેસ જ તમે કરતા હોય એને આપવામાં આવે છે. સો વેન્ચર કેપિટલ ફિનાન્સ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ વર્ડ. એ કેવા યુનિટને મળે છે? નવું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, હાઈ રિસ્ક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એવા. It provides the venture capital to the small and the medium industrial unit having the high technology at a different stage of the following form. વેન્ચર કેપિટલ છે એ કયા ફોર્મમાં મળે છે? તો ફર્સ્ટ ઇન ધ ફોર્મ ઓફ સીડ કેપિટલ. સીડ કેપિટલના ફોર્મમાં મળે છે. સીડ કેપિટલના પ્રકારે તમને અહીંયા પૈસા મળે છે. સીડ કેપિટલ ક્યારે મળશે? વેન ધ કંપની ઇઝ ઇન ધ વેરી પ્રાઇમરી સ્ટેજ, વેરી ઇનિશિયલ સ્ટેજ, અને કંપનીએ હજી ધંધો શરૂ કરવા માટે જ પૈસા જોઈએ છે એને કહેવામાં આવે છે સીડ કેપિટલ. બહુ પ્રાઇમરી સ્ટેજમાં કંપની છે અને કંપનીને ફંડની રિક્વાયરમેન્ટ છે અને વેન્ચર કેપિટલ એ ફંડ પ્રોવાઈડ કરે છે. R&D ફિનાન્સ. કંપનીએ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી પ્રોડક્ટ ડેવલપ કરવી છે નવી, કે કઈ પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવી એ નક્કી કરવા માટે, પ્રોડક્ટ ડેવલપ કરવા માટે જે પૈસાની જરૂર પડે છે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે એ. સ્ટાર્ટઅપ ફિનાન્સ. સ્ટાર્ટઅપ ફિનાન્સ આપણે જોયું હતું કે ભાઈ પ્રોડક્શન્સ થઈ જાય અને માર્કેટમાં પ્રોડક્શન થઈ જાય અને માર્કેટમાં ગુડ્સ પહોંચે ત્યાં સુધી સમયગાળાની અંદર જે પૈસાની રિક્વાયરમેન્ટ આવે છે એને આપણે કઈ કહેતી હતી? સ્ટાર્ટઅપ ફિનાન્સ. વર્કિંગ કેપિટલ આપણે ઓલરેડી હમણાં બધું ભણી જ ગયા એ જ છે. વર્કિંગ કેપિટલ ટુ મીટ વિથ ધ ડે ટુ ડે રિક્વાયરમેન્ટ ઓફ ધ કેપિટલ. કંપની પાસે ફિક્સ અસેટ્સ છે પણ રૂટીન ખર્ચાઓ મળી વળવા માટે પૈસા નથી. વર્કિંગ કેપિટલ. ડેવલપમેન્ટ ફિનાન્સ. કંપનીએ ડેવલપ કરવી છે, કોઈ કંપની પરચેસ કરવી છે. બ્રિજ ફિનાન્સ જે આપણે જોયું હતું, જેટલા શેર બહાર પાડ્યા છે એટલાનું સામે ભરણું આવ્યું નથી, તો એ સિવાયના ભરણું જેટલા રૂપિયાનું નથી એવું રિમેનિંગ અમાઉન્ટ છે એના શેર કોણ ખરીદેલા છે? ફિનાન્સ કંપની, વેન્ચર કેપિટલ કંપની. ક્લિયર? અક્વિઝિશન ફિનાન્સ. કોઈ કંપનીને ટેક ઓવર કરવી છે, કોઈ કંપનીને અક્વાયર કરવી છે, કોઈ કંપનીને ખરીદવી છે, એના માટે પૈસા જોઈએ છે. મેનેજમેન્ટ બાયઆઉટ ફિનાન્સ. મેનેજમેન્ટ બાયઆઉટ ફિનાન્સ તો મતલબ શું છે કે અહીંયા કંપનીની અંદર એક કંપની બીજી કંપનીના શેર ખરીદી લેશે, સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ શેર ખરીદશે કારણ કે એના સંચાલનમાં એને હિસ્સો જોયો છે. ટર્ન અરાઉન્ડ ફિનાન્સ. સિક યુનિટ છે, નબળું યુનિટ પડી ગયું છે પણ નબળા યુનિટને ફરીવાર રીસ્ટાર્ટ કરવા માટે જે પૈસાની જરૂર પ્રોવાઈડ કરવામાં આવે છે એ. સો વેન્ચર કેપિટલ ડઝ ફિનાન્શિયલ અરેન્જમેન્ટ ફોર ધ ફોલોઈંગ ફિલ્ડ ઇન ધ ફોર્મ ઓફ ક્રેડિટ. ક્રેડિટના ફોર્મમાં આ ફિલ્ડની અંદર પૈસા આપે છે. વેન્ચર કેપિટલ આ બધા ફિલ્ડમાં નવું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હશે તો પૈસા આપે છે. ફિનાન્સ ફોર ટેકનોલોજી. ફિનાન્સ ફોર ટેકનોલોજીની અંદર શું છે કે અહીંયા કંપની છે એને નવી ટેકનોલોજી પરચેસ કરવી છે, લેટેસ્ટ ટેકનોલોજી, ઇનોવેટિવ ટેકનોલોજી યુઝ કરવી છે, પણ એના માટે પૈસા જોઈએ છે. સપોઝ મને આજે એક્સ વસ્તુ પ્રોડ્યુસ કરું છું, એ વસ્તુ પ્રોડ્યુસ કરવા માટે મને જર્મનીથી લેટેસ્ટ ટેકનોલોજી મંગાવી છે, પણ એક મશીન 4 કરોડના છે એવા મારે 10 મશીન મંગાવવાના છે, તો મારે પૈસાની જરૂર પડશે. તો who will provide the fund for the same? વેન્ચર કેપિટલ કંપની. ક્લિયર? સો વેન્ચર કેપિટલ કંપની છે એ શું કરશે? કન્સિડરિંગ ધ ક્વોલિટેટિવ એન્ડ ધ ક્વોન્ટિટેટિવ આસ્પેક્ટ ઓફ ટેકનોલોજી, ફોલોઈંગ ફિલ્ડ્સ કેન બી ઇન્ક્લુડેડ ઇન ધ હાયર ટેકનોલોજી. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મારે ટેકનોલોજીમાં કરવું હોય તો પૈસા આપશે. પછી મને કન્ટિન્યુ ઇનોવેશન્સ એટલે કે ટેકનોલોજીકલ ઇનોવેશન્સ લેવા છે, નવા મશીન્સ ખરીદવા છે તો મને પૈસા આપશે. મશીન્સ ખરાબ થઈ ગયા છે, શોર્ટર લાઈફ સાયકલ છે, અમુક મશીન્સ અમુક જ વર્ષો ચાલે અને પછી રિપ્લેસ કરવા પડે તો એના માટે મને પૈસા આપશે.
કોમ્પિટિશન્સ ખૂબ જ હેવી છે માર્કેટની અંદર, એટલા માટે મને લાર્જ પ્રોડક્શન્સ કરીને મૂકવું છે, એટલે મને મોટા મશીન્સ, વધારે કેપેસિટીવાળા મશીન્સ પરચેસ કરવા છે. તો બધી વસ્તુ માટે ટૂંકમાં ફિનાન્સ બિઝનેસમાં મને પ્રોવાઈડ કરશે. શેના માટે? ટુ બાય આઉટ ધ ટેકનોલોજી, ટુ પરચેસ ધ ટેકનોલોજી. નવી ટેકનોલોજી બિઝનેસમાં પરચેસ કરવા માટે, નવી ટેકનોલોજી બિઝનેસમાં અડપ્ટ કરવા માટે જે કોઈ પૈસાની જરૂર પડશે વેન્ચર કેપિટલ કંપની આપશે. એ બધી હેવી ઇન્ડસ્ટ્રીઝ માટે આપે છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી જોઈ લો, ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન્ડસ્ટ્રી જોઈ લો, ફાર્મા ઇન્ડસ્ટ્રી જોઈ લો, બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો, ઇલેક્ટ્રિકલ કમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો, એનર્જી પાવર જોઈ લો. આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ મેટર્સ અ લોટ. ત્યાં ખૂબ જ જરૂર હોય છે વાળે ઘડે ન્યૂ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાની. સો ત્યાં પૈસાની જે જરૂર પડે છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ માટે, એ પૈસા કોણ આપે છે? વેન્ચર કેપિટલ કંપની આપે છે. દેન બાયોટેકનો ફર્મને, બાયોટેકનોલોજી ફર્મને, દેટ મીન્સ ધ ફર્મ વિચ બેઝિકલી પ્રોડ્યુસ ધ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ. તમે બધું જોવો છો ને, ઓર્ગેનિક ઘઉં ને, ઓર્ગેનિક મગ ને, ઓર્ગેનિક આ ને બધું ક્લિયર. સો ઓર્ગેનિક પ્રોડક્ટ છે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ખાતર પણ તમે જોવો છો કે ઓર્ગેનિક થાય છે. મિલ્ક બરાબર છે, ઓર્ગેનિક મિલ્ક, ભેળસેળ વગરનું. ક્લિયર. સો આવા જેનેટિક પ્રોડક્શન્સ કરવાના હશે કાંઈ, તો એના માટે તમારે બાયોટેકનોલોજી ફર્મ હોય. સે ફોર એક્ઝામ્પલ જર્સી ગાય આપણે અહીંયા બનતી નથી, પણ આપણે બી હાઇબ્રિડ જીન્સ ભેગા કરી અને એનું ઉત્પાદન કરીએ છીએ. તો એ ગાય છે એ કેટલા લીટર્સ દૂધ આપે છે. ક્લિયર. સો આ બધી વસ્તુઓ છે, આવા હાઇબ્રિડ પ્રોડક્શન્સ આપણે કરીએ છીએ, ઓર્ગેનિક પ્રોડક્શન્સ કરીએ છીએ. એના માટે જે ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ પડે છે, એ ટેકનોલોજી પરચેસ કરવા માટે પાછી ફિનાન્સની જે જરૂર પડે છે, એ ફિનાન્સ આપણને કોણ પ્રોવાઈડ કરે છે? વેન્ચર કેપિટલ કંપની. બાયોગેસ ડીઝલ, આ બધા રિસોર્સિસ જે નેચરલ રિસોર્સિસ બેઝડ છે અને એને આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ, પણ એના માટે જે પૈસાની જરૂર પડશે એ ટેકનોલોજી વસાવવા માટે એ કોણ આપશે? વેન્ચર કેપિટલ કંપની. એડવાન્સ્ડ મટીરિયલ, તમને કોઈ પ્રોડક્શન્સ કરવા માટે એડવાન્સ મટીરિયલ રિક્વાયરમેન્ટ છે તો એ કોણ આપશે પૈસા? વેન્ચર કેપિટલ કંપની. સે ફોર એક્ઝામ્પલ આજકાલ પ્લાસ્ટિક યુઝ થાય છે, એટલે કે રિસાયકલ્ડ પ્લાસ્ટિક છે એ એન્વાયરમેન્ટ પોલ્યુટ કરશે નહીં, વેસ્ટ થશે ને, એને પાછું રિસાયકલ કરી નાખો. ક્લિયર. તો તમારે પ્લાસ્ટિકની કોઈ પણ આઇટમ બનાવો છે, એમાં તમારે બાયોપ્લાસ્ટિક યુઝ કરવું છે તો એ તમને કોસ્ટલી પડશે, અને પણ એ પરચેસ કરવા માટેના જે રૂપિયા છે એ વસ્તુ વાપરો એ રો મટીરિયલ, તો એ રો મટીરિયલમાંથી પ્રોડક્ટ બનાવવા માટેના જે નવા મશીન્સ છે એ બધું ખરીદવા માટેના જે કોઈ રૂપિયા જોશે એ તમને પાછું કોણ આપશે? વેન્ચર કેપિટલ કંપની પ્રોવાઈડ કરશે. કાર્બન ફિનાન્સ આજકાલ આપે છે. ક્લિયર. હવે તો કન્સ્ટ્રક્શન્સમાં ઈંટની જગ્યાએ એ લોકો વ્હાઇટ કલરની ઈંટ યુઝ કરે છે, એટલે કે જે વ્હાઇટ સ્ટોન આવે છે એ યુઝ કરે છે. ક્લિયર. તો આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. તો આ બધામાં કોણ ફિનાન્સ પ્રોવાઈડ કરે છે? વેન્ચર કેપિટલ કંપની પ્રોવાઈડ ધ ફિનાન્સ ફોર ધ સેમ. સો મેઇનલી ટેકનોલોજીકલ ઇનોવેશન્સ લઈ આવવું છે, બાયોટેકનોલોજી તમારે યુઝ કરવી છે, અને ઓર યુ વોન્ટેડ ટુ યુઝ ધ એડવાન્સ રો મટીરિયલ ફોર ધ ફર્ધર પ્રોડક્શન્સ. તો એ બધાની અંદર જે બેઝિક કેપિટલની રિક્વાયરમેન્ટ પડે એ કોણ પ્રોવાઈડ કરશે? વેન્ચર કેપિટલ કંપનીઝ. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ ટોપિક. હજી વેન્ચર કેપિટલ કંપનીની અંદર ટોપિક્સ બાકી છે 4-5, એ બધા જ ટોપિક આપણે હવે નેક્સ્ટ વીકમાં લેશું. સો આપણે લોકો અત્યારે હજી યુનિટ 1 પર જ છીએ. ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું છે, ચેપ્ટર નંબર 3 ચાલે છે. વેન્ચર કેપિટલ એમાં મેજર પોર્શન્સ છે. ફર્ધરના હવેના ટોપિક પણ વેન્ચર કેપિટલ રિલેટેડ જ આગળ રહેશે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ ટોપિક એન્ડ સેશન્સ. થેન્ક યુ સો મચ ફોર ધ સેમ.